ખેડા જિલ્લાના અસામલી ગામમાંથી એક સકારાત્મક અને વિશ્વાસજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં 112 ઇમરજન્સી સેવાની ઝડપી કામગીરીએ લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધાર્યો છે। અસામલી ગામે 112 ઇમરજન્સી સેવાની કામગીરી ચકાસવા માટે ન્યૂઝ ટીમ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો। કોલ મળ્યા બાદ ખૂબ જ ઓછા સમયમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસની આ ઝડપી પ્રતિસાદ ક્ષમતા લોકો માટે આશ્વાસનરૂપ સાબિત થઈ રહી છે। ખેડા જિલ્લાના અસામલી ગામેથી 112 ઇમરજન્સી સેવાની ત્વરિત કામગીરીએ સાબિત કર્યું છે કે આપાતકાલીન સ્થિતિમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। 112 ઇમરજન્સી સેવાની આ કામગીરી પ્રશંસનીય છે અને સામાન્ય જનતાને સુરક્ષા પ્રત્યે વધુ વિશ્વાસ આપે છે। સંવાદદાતા ફરીદ દીવાન માતર। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાનું ગામ છે અસામલી, જે આગળ અમે ઉપસ્થિત છે। અને જે વાત કરવામાં આવે, આજે અમે એક ડ્રાઈવ ચાલુ કર્યો છે। જે ડ્રાઈવ છે જે આપણે 112 સેવાઓ છે, ઇમરજન્સી સેવા છે, પોલીસ જે ઇમરજન્સી સેવા છે, જે 112ની જે સેવા છે એવી ઘણી બધી સેવાઓ 112માં ઉપલબ્ધ છે। તો આપણે આજે એક ટેસ્ટ કરવાનો છે કે 112ને આપણે ફોન કરીશું અને ફોન કર્યા પછી સ્થળ ઉપર 112 કેટલા ટાઈમે પહોંચે છે એ આપણે રિયાલિટી ચેક કરવાની છે। તો 112ને ફોન કરીશ। 112ને ફોન કરવા જઈ રહ્યો છું। માં ફોન લાગી રહ્યો છે। ફોન લાગી રહ્યો છે। નમસ્કાર, વાત કરું, અહીં આગળ 3 લોકો છે જે મને મારવાની વાત કરી રહ્યા છે, જે મને કે તને ઘરે નહીં પહોંચવા દઈએ, તને જોઈ લઈશું આવી મને ધમકી આપી રહ્યા છે। અસામલી અસામલી ગામની બહાર જ છું, બળિયાદેવ મંદિરની પાસે। બળિયાદેવ મંદિરની પાસે। હા, ધમકી આપે છે, તને જોઈ લઈશું, તને મારશું, આવી ધમકી આપી રહ્યા છે। હા, હાજર છે લોકો। દિવાન હા, ઓકે, ત્યાં જ જરૂર છે। ઓકે મેડમ, થેન્ક યુ મેડમ। દર્શક મિત્રો, જોવાનું એ છે કે 112માં તો કોલ આપણે કરી દીધો છે અને જનરક્ષક જે સ્થળ પર આવવા માટે રવાના થઈ ગઈ છે। તો હું તમને ટાઈમ બતાવીશ કે હું તમને ટાઈમ બતાવવા જઈ રહ્યો છું કે જોઈ લો, ટાઈમ 2:37 મેં કોલ કર્યો હતો। હવે જોવાનું એ છે કે 112 સ્થળ પર કેટલા સમય સુધી પહોંચે છે। તો આપણે વિડીયોના માધ્યમથી તમને ટાઈમ સાથે બતાવીશું કે 2:37 આપણે કોલ કર્યો છે। એમને કીધું કે તમારે લોકેશન માટે ફોન આવશે તો તમે એમને એડ્રેસ જણાવી આપશો, પણ હજુ કોઈ ફોન આવે નથી, તો આપણે થોડી રાહ જોઈશું। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તો કોઈએ પણ ખોટી રીતે 112 અથવા કે પોલીસને કોઈ ખોટી રીતે હેરાન કરવી નહીં। આ તો અમે એક ડ્રાઈવ ચાલુ કર્યો છે એટલા માટે અમે ફોન કર્યો છે, પણ કોઈએ પણ ખોટી રીતે 112 પર કે પોલીસને ખોટી રીતે કોઈ હેરાન કરવી નહીં। 38 થઈ ચૂકી છે પણ હજુ કોઈ ફોન આવે નથી। જોવાનું હવે એ છે કે ફોન કેટલા ટાઈમ સુધી આવશે। થઈ છે, હજુ કોઈ 112માંથી કોલ આવ્યો નથી, તો આપણે હજુ થોડી રાહ જોઈશું।
બોલો બોલો. અસામલીથી વાત કરું છું. અસામલી પાલ્લા રોડ બળિયાદેવ મંદિર પાસે અહીંયા આગળ જે 3 લોકો છે એ મને મારવાની ધમકી આપી રહ્યા છે. તને જોઈ લઈશું અને તને ઘરે નહીં જવા દે આવી ધમકી આપી રહ્યા છે. અહીંયા આગળ 2-3 લોકો છે. હા, અત્યારે ત્યાં જ છું. ઓકે. ફરીદની વાત. ફરીદ. ઓકે. શકો છો દર્શક મિત્રો કે 112માં જે ફોન કર્યો હતો એમનો એડ્રેસ માટે ફોન પાછો આવે છે. એડ્રેસ મેં આપી દીધું છે અને હવે ટૂંક જ સમયમાં 112 આપણી સમક્ષ પહોંચશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હું તમને ફરી વાત કરીશ કે 2:37 આપણે 112ને ફોન કર્યો હતો અને અત્યારે થઈ છે 2:49. હવે જોવાનું એ છે કે 112 કેટલા સમયમાં પહોંચે છે અહીંયા આગળ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે 2:37 112માં ફોન કર્યો હતો. જોઈ શકો છો 2:57 થઈ છે. 112 આપણી સમક્ષ પહોંચી ગઈ છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પાછળ જે 112 આવે છે 112 આવી રહી છે. હું તમને સ્પષ્ટપણે બતાવીશ કે 108ના વિડીયોની માધ્યમથી તમને બતાવીશ કે આ જે 112 આવી ચૂકી છે. વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો કે ફક્ત તમે જોઈ શકો છો કે આપણે 2:37 ફોન કર્યો હતો અને 2:58 થઈ છે. મિનિટની અંદર 112 આપણી સમક્ષ પહોંચી ગઈ છે. તો તમે જોઈ શકો છો નમસ્કાર, આપણે સાહેબ જોડે શું નામ સર? અમે સાહેબ એક ડ્રાઈવ ચાલુ કર્યો છે કે 112 જે ઇમરજન્સી સેવા છે એમાં ફોન કર્યા પછી સ્થળ ઉપર કેટલા સમયમાં 112 થશે. તો અમે આજે 2:37 112નો સંપર્ક કર્યો હતો અને ફક્ત 21 મિનિટની અંદર 112 સ્થળ પર પહોંચી ચૂકી છે અને તમારી ખૂબ જ સરસ કામગીરી છે. અને અમે જે ડ્રાઈવ ચાલુ કર્યો છે એની અમે જાણપર પોલીસ સ્ટેશન કરી છે. એની લેખિત અમે અરજી પણ થઈ જશે. તો હું બિલકુલ સેફ છું. મને કોઈ તકલીફ નથી. કંઈ કહેવું હોય તો તમે બોલી શકો. કઈ વાંધો નહીં. અમારો ફોન આવે એટલે અમે 2 મિનિટમાં રવાના થઈ જઈએ છીએ. ના, ના, પહેલા જ રવાના થઈ જાય છે. રસ્તો અમુક જગ્યાએ ખરાબ હોય. ખૂબ જ સરસ કામગીરી છે. ફક્ત 21 મિનિટની અંદર 112 સ્થળ પર પહોંચી ગઈ. થેન્ક યુ. ચલો કંઈ કામ હોય તો કહેજો.